આજકાલ જે હીરામાં રત્ન કલાકારો અને હીરામાં જે ખૂબ જ મંદિરનો માહોલ સર્જાઈ રહ્યો છે, એમાં પણ સુરત અને બોટાદ જેવા અને ભાવનગર જેવા શહેરોમાં આની ખૂબ અસર મંદિરને કારણે પડી છે. તો આવો આપણે શેઠ સાથે અને રત્ન કલાકારો સાથે એની વિશે ચર્ચા કરીશું. તો આપણી સાથે શેઠ ઉપસ્થિત છે. તો અમને જે હીરામાં જે મંદિરનો માહોલ જે ચાલી રહ્યો છે એમાં તમારું શું કહેવું છે? ત્યારે ખૂબ જ મંદિર છે. હીરા પૂરા આવતા નથી, કારીગરોને કામ ઓછું થાય છે. કારીગરોને કરિયાણા વાળાની દુકાને કરિયાણું નથી મળતું. બરાબર. પૈસા આવે નહીં તો પછી કારીગરને કરિયાણું ન મળે. એમને પૈસા ન મળે. તો અત્યારે તમારું કેવું છે? બહુ અત્યારે ગંભીર સમય ચાલી રહ્યો. બહુ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. હીરામાં બહુ અઘરું છે. હીરા પૂરા આવે નહીં એટલે કારીગરો ખૂબ જ તકલીફમાં છે. તો આપણે હવે રત્ન કલાકાર ભાઈને પૂછીશું કે ભાઈ તમને કેમ લાગે છે અત્યારે મંદિરનો જે માહોલ ચાલી રહ્યો છે એમાં? હીરા કારીગર ને બધા હીરા ઉપર નિર્ભર હોય. અત્યારે હીરા પૂરતા આવતા નથી ને ઘર પૂરતું હાલતું નથી. અત્યારે જે શેઠ આ હીરામાં મંદિર છે એના વિશે તમે શું કહેશો? હીરામાં મંદિર છે, હીરા પૂરા આવતા નથી, કોઈ કામ થતું નથી. આ હીરામાં મંદિરના કારણે બજારમાં શું ફેર પડી રહ્યો છે? બજારમાં કોઈ માણા જ નથી. કઈ કોઈ હીરા લે તો માણા આવે ને, નકર માણા શું આવે? એ મંદિરના કારણે રત્ન કલાકારોમાં અને તમારા શેઠીઓના ઘરમાં અને બધી રીતનો કઈ ફેરફાર દેખાય છે? ફેરફાર હોય જ ને, વાપરવું હું પૈસા જ નહીં કોઈ પાસે, શું કરવું? આ મંદિર અંદાજે કેટલા સમયમાં પૂરી થશે ને ક્યારે તેજી આવે છે? આનો કઈ અંત છે જ નહીં. ક્યારે મંદિરમાં ક્યારે તેજી આવે, ક્યારે મંદી આવે, એનું કઈ નિશ્ચિત નથી. ખૂબ ખૂબ આભાર તમારો. અત્યારે શેઠ જ્યાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે, તમે શેઠ અત્યારે સિંગલ નું કારખાનું આખો છો કે ડબલ નું કારખાનું આખો? સિંગલ. અત્યારે જે કે છે કે આખા ગુજરાતમાં અત્યારે હીરાનામાં ફૂલ મંદિર છે અને રત્ન કલાકારોનો પણ જેમ કહેવાય ને કે ગંભીર બાબત છે, તો એના વિશે તમે શું કહીશો? ગંભીર બાબતમાં તો અત્યારે કોઈને પોવાતું નથી. બરાબર છે. કોઈ સંજોગો તક પડતર બેસી નથી. મુળગા થાય, બાકી એક રૂપિયો રળતર નથી કોઈની. બરાબર છે. બધાની રોજી રોટી હાલે એની હાટું થઈને આંખ્યું. બરાબર. બાકી રળતર નથી. બરાબર. ઘરના ભરપી હોવા છતાં, ઘરના એસોટિયા, બરાબર. ખરીદી ઘરની છતાંય પોવાતું નથી. કોઈ ઓપ્શન નથી પોવાવા. તમને કેમ લાગે છે કે ક્યાં સુધીમાં મંદિરનો અંત આવશે? મંદિર દિવાળી લગન તો મને કઈ મુમેન્ટ આવે એવું દેખાતું નથી. ડબલમાં વધારે મંદિર છે કે સિંગલમાં? બે એવું જ છે, પણ ડબલમાં કોઈ પાસે ડાયરેક્ટ લાઈન હોય ને એને પોવાતું હોય. બાકી ગામડા વાળાને તો કોઈ પોવાતું નથી. અડધું ગામ બંધ છે. બરાબર. અડધું ગામ તો કારખાના બંધ કરીને બેઠું. બરાબર. આપણે એમના માહિતી છે ટટડી. બરાબર. આનાથી વિશેષ તમે કઈ કહેવા માંગો છો આના બાબતે? કહેવામાં તો હું આમાં કહેવાનું હોય, એમાં કોઈ ઓપ્શન નથી. હીરા ઉદ્યોગ વાળા અત્યારે માનો કે શું કહેવાય એને, બાળા ગોળી લઈને જીવતા હોય એવું જીવન છે અત્યારે. અઘરું જીવન થઈ ગયું છે એવું છે ને તમારું કહેવાનું? તો તમને કેમ લાગે દિવાળી પછી થોડી તેજી આવશે કે થોડો સુધારો થાય છે લાગે? હીરા ઉદ્યોગ છે આ રાતોરાત સીવીડી જો બંધ થાય, સીવીડી જે હાલે બરાબર ઈ બંધ થાય તો રિયલ હીરો હાલે. સરસ. તો દિવાળી પછી થોડા ગેંધાન હારા ખરા સીવીડી હાલશે તો લગન મને નથી દેખાતું, કારણ કે 40% સીવીડી અત્યારે હાલે. બરાબર. એના કારણો સર રિયલ ઉભું. બરાબર. રિયલ વાળા તો હાથો હાથ આવી ગયા એમ ગણવું ગણાય. બરાબર. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે જે હીરામાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે, તમે શેઠ શું કહેશો? તમે બહુ મંદિર છે અત્યારે અને હીરા ઉપરથી આવતા અહીંથી મજૂરીના. ક્યારે બજાર સુધરશે એવું તમને લાગે છે? બજાર તો કોઈ કાળા સુધરે એવું દેખાતું નથી. મંદિરના કારણે અત્યારે ઘરમાં કેવી પરિસ્થિતિ સર્જાય છે? રત્ન કલા કારીગરોને પૈસા મળતા અહીંથી, એમ કઈ ઉપરથી પૈસા આવે નહીં, કારીગરોને કઈ પૈસા દેવી નહીં. અત્યારે ગંભીર કારીગરો બધા બાતે. બરાબર. શું કરું? પૈસા નો દીધ કારીગરો શું કરે? એ તો બરાબર. અમે ઉપર શેઠ ભાઈ થયું પૈસા મંદિરમાં તો કારીગરોને પૂરતું કામ થતું નથી. બરોબર. અને એમને બધાનું હાલા કરે એટલે આંકવી છે. બરાબર. તમને કેમ લાગે કેટલા સમયમાં મંદિરનો પાર આવશે? આનો કોઈ અંત છે નહીં. આનો કોઈ માઇન્ડ ઉપર આપણે કહી નહીં, કારણ કે બજાર જ્યાં લગી ન ખુલે ત્યાં લગી મંદિરનો માહોલ આવો નવો જ રહે.
મંદિરનો અસર કેવી જોવા મળે છે અત્યારે? મંદિરની અસર ખૂબ, કારણ કે કારીગરોને કામ નથી થતું, શેઠે આટા મારે છે અને કારીગરો આટા મારે છે. મતલબ એનો કહેવાનો મતલબ એમ છે કે બધાની રોજી રોટી હાલે એટલા માટે આ ચાલુ કામ છે. બરાબર છે. સરસ, તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે જે હીરામાં મંદિરનો માહોલ જે ચાલી રહ્યો છે એમાં તમને રત્ન કલાકારને કેવું લાગે છે? અત્યારે તો બહુ મંદી હાલે. હા, અત્યારે રત્ન કલાકારની વાત જ થાય એવું નથી. બરાબર. એવું છે. દિવસ કાઢવો કેવો લાગે છે? દેવર કામમાં વહમો લાગે અત્યારે. ભાવમાં લાગે છે? હા. તમને કેમ લાગે છે ક્યારે મંદિરનો માહોલ સુધરશે? હવે તો આ યુદ્ધ ચાલે છે. યુદ્ધ આ લગભગ 3 વર્ષથી યુદ્ધ ચાલે છે. જો યુદ્ધ બંધ થઈ જાય તો કદાચ હીરામાં તેજી આવે, નહીંતર આમના મંદી આવે છે. મંદિરના કારણે તમારા ઘરમાં શું અસર થાય છે? એમાં અવસર નથી મેળામાં જવાતું, નથી તે બેરી ફરવા લેવા જતું, નથી છોકરાના કપડાં લેવાતા, કાંઈ નથી, ભણવામાં તકલીફ પડે છે. એવું બધું થાય. અત્યારે જે શેઠ મંદિરનો માહોલ જે ચાલી રહ્યો છે એમાં તમારા વિશે શું કહેવું છે? મંદિરનો માહોલ બહુ છે. એમાં શું છે કે પહેલાં જે કારીગરો 700-800 નું કામ કરતા હતા એ અત્યારે 300 રૂપિયાનું કામ કરે છે. બરાબર. અને પૂરા હીરા આવતા નથી. બરાબર. આ ક્યાં સુધી મંદિર છે તમને શું લાગે છે? હવે આનો કાંઈ ખબર જ નથી પડતી આ મંદિર ક્યાં સુધી રહે. આ મંદિરના 2 વર્ષથી તો છે. હવે એમ થાય છે કે હવે આ બજાર સુધરે દારૂ નગર આમના હવે દાળીએ જવું પડશે એવું લાગે છે કારીગરોને. આ મંદિરના કારણે બજારમાં શું ફેરફાર દેખાય છે તમને? બજારમાં કાંઈ ફેરફાર દેખાતો નથી. બરાબર. અને તમારા ઘરમાં કારીગરોને અને તમારા ઘરમાં શું ફેર પડે છે કે મંદિરના કારણે છે? અરે ઘરમાં બહુ ફેર પડે છે. અહીંયા કારીગરો તે પૈસા માગે પણ હવે એનું કંઈક આપણે જમા પગાર હોય તો એ દેવી. બરાબર. બાકી અત્યારે બાઈકનો તો કાંઈ એવો પ્રોબ્લેમ નથી પહેલાં કોઈ. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. તો આપણે રત્ન કલાકાર ભાઈને પૂછીશું કે અત્યારે જે આ મંદિર ચાલી રહી છે એમાં તમારે શું અસર દેખાય છે? પહેલા જે પરિસ્થિતિ હતી એની કરતાં અત્યારે થોડીક કપરી પરિસ્થિતિ છે. બરાબર. પહેલાં ટાઈમે બધું કામ થઈ જતું હતું, અત્યારે એનું અડધું કામ થાય છે. પહેલાં ઘર કમ્પ્લીટ ચાલી રહેતું હતું, અત્યારે થોડી તકલીફ પડે છે. સરસ. તો જોયું આપણે દર્શક મિત્રો, આ રીતની અત્યારે રત્ન કલાકારોના ઘરે બહુ ગતિ ગંભીર માહિતી આપણને મળી રહી છે. શેઠ, અત્યારે જે આ મંદિર ચાલી રહી છે હીરામાં તેના વિશે તમે શું કહેશો? મંદિરની તો એની વાત જ નથી થાય એવું. અત્યારે હીરામાં રત્ન કલાકારોને કામ નથી થતું, અમારે કાંઈ મજૂરી હારી આવતી નથી, બરોબર. અને હીરા રિપેરિંગ એટલા આવે છે. એની કરતાં કાં હાવ બંધ થઈ જાય તો સારું, અને કાં થોડુંક બજાર સુધરે તો સારું. તમને કેમ લાગે છે કેટલા સમયમાં બજાર સુધરશે? હવે બધા એવું કહે છે દિવાળી પછી તે આમનામ રહે એવું લાગે છે. દિવાળી પછી કંઈ સુધારો દેખાતો નથી. દિવાળી પછી પણ સુધારો ન દેખાય તો દિવાળી રત્ન કલાકારોને શેઠિયાઓને થોડીક મોંઘી પડશે એવું તમને નથી લાગતું? મોંઘી એટલે એની વાત ન થાય એવું. આઈટમ તો બધાની મોંઘી ગઈ, દિવાળી મોંઘી જાય એવું. એટલે છે નહીં, થોડુંક હીરામાં સુધારો થાય તો સારું એવી આપણે અપીલ કરવી છે બધાને. સરસ. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારે સિંગલનું કારખાનું ચાલે છે ડબલ? અત્યારે આખા ગુજરાતમાં જે મંદિરનો માહોલ હીરામાં જે દર્શાય છે એના વિશે તમે શું કહેવા માંગશો? ચાલે દેવું છે. લાઇટ બિલ જો સરકાર રાહત કરે ને તો આ ઊભા રહે. એમને લાઇટ બિલની જરૂર છે ને પાવર પૂરતો આપે. રોજ 5 કલાક પાવર કાપીને ડીઝલ બાળવા પડે છે ઘરના પૈસા, એની કંઈક રાહત કરે સારું એમ. તમને કેમ લાગે છે કે મંદિરનો અંત ક્યારે આવશે? મંદિરનો અંત તો હવે આમ રહેતો ન જ આવે ને, આમાં શું આવે, રોજ ઓછા થાય. આનાથી રત્ન કલાકારોમાં અને શેઠના વ્યવહારમાં કેટલો ફેર પડે છે? વ્યવહારમાં કોઈ રૂગડાય નવા સીવડાવતું નહીં થતા, દરજી બેઠા જ બધા. ખાવાનું માન થાય. 500 રૂપિયાનું કામ કરતા 250 રૂપિયાનું કામ કરે. તો અત્યારે જે તમારો કહેવાનો મતલબ છે આ ગંભીર બાબત છે જે અત્યારે હીરામાં મંદિર. સરસ. તમારો ખૂબ ખૂબ આભાર.